નમસ્કાર દર્શક મિત્રો, ચાલો જાણીએ શ્રાવણ માસ કેમ છે શિવજીને પ્રિય અને આ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસનું આધ્યાત્મિક મહત્વ. આજે આપણે એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ મહિનાની વાત કરવાના છીએ. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો અત્યંત પ્રિય મહિનો. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રાવણ માસ શિવજીને કેમ આટલો પ્રિય છે અને આ પવિત્ર માસમાં ઉપવાસ કરવાથી શું મળે છે? ચાલો આજે આપણે આ રહસ્યમય અને આધ્યાત્મિક કારણોને વિગતવાર સમજીશું. ભગવાન શિવને પ્રિય કેમ છે શ્રાવણ માસ? કથા સાગર મંથનની છે. દેવો અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે સાગર મંથન કર્યું હતું. ત્યારે તેમાંથી હળાહળ વિષ નીકળ્યું હતું. આ વિષની અસર સૃષ્ટિને નાશ થવાનો ભય હતો. ત્યારે ભગવાન શિવજીએ સૃષ્ટિનું રક્ષણ કરવા માટે આ વિષપાન કર્યું હતું અને તેમને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. વિષની તીવ્રતાથી તેમનો કંઠ નીલો પડી ગયો હતો, તેથી તેઓ નીલકંઠ પણ કહેવાયા. આ ઘટના શ્રાવણ માસમાં બની હતી. વિષનો પ્રભાવને શાંત કરવા માટે દેવોએ શિવજી ઉપર જળ અર્પણ કર્યું હતું. તેથી શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ ચઢાવવું એટલે કે જળ અભિષેક કરવાની વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર માતા પાર્વતીએ પતિ તરીકે પામવા માટે શ્રાવણ માસમાં કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન શિવજીએ તેઓને પત્ની તરીકે સ્વીકાર્યા હતા. આથી અવિવાહિત કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે શ્રાવણ માસના સોમવાર વ્રત રાખે છે. પૌરાણિક કથાઓ ઉપરાંત શ્રાવણ માસનું પ્રાકૃતિક સાથે પણ ઊંડું જોડાણ છે. તે શિવજીને પ્રિય બનાવે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને જળ અત્યંત પ્રિય છે. પ્રાકૃતિક સ્વયં શિવલિંગ પર જળનો અભિષેક કરી રહ્યો હોય તેવું દ્રશ્ય સર્જાય છે. શિવજીના મસ્તક ઉપર ચંદ્ર શોભે છે અને શીતળતા તેમને પ્રિય છે. જળ અને તેમના ક્રોધને શાંત કરે છે. શિવજી સૃષ્ટિના સંહારક હોવા છતાં તે કલ્યાણકારી પણ છે. વરસાદમાં ધરતી પર નવજીવન લાવે છે, પાકને પોષણ આપે છે. આ સમયે પ્રાકૃતિક તેની પૂર્ણ શોભામાં હોય છે. શિવજીને સૃષ્ટિના દરેક કણમાં બિરાજમાન છે. આ માસમાં પ્રાકૃતિક સૌંદર્ય જોઈ ભક્તો તેમને વધુ નજીક અનુભવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ. રુદ્ર અભિષેક અને લઘુરુદ્ર. આ મહિનામાં રુદ્ર અભિષેક અને લઘુરુદ્ર જેવા યજ્ઞો કરવાથી વિશેષ ફળ મળે છે. સોમવારનું વ્રત. શ્રાવણ મહિનાના સોમવારે શિવજીનો વાર માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે. બીલીપત્ર અને ધતુરો. શિવજીને બીલીપત્ર, ધતુરો, ભાંગ અને આકડાના ફૂલ અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે. જાણો શું ફળ મળે છે અને શા માટે કરવા જોઈએ ઉપવાસ. શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર મહિનો એટલે કે આસ્થા, ભક્તિ અને ઉપવાસનો સમય. ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું ઘણું મહત્વ છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે તેમ મનાય છે. ચાલો આજે આપણે વિગત જાણીએ કે શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી કયા ફળ મળે છે. શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માન્ય અનુસાર જે ભક્ત શ્રાવણ માસના સોમવાર કે શ્રાવણના અન્ય દિવસોમાં ઉપવાસ કરે છે તેઓ પર શિવજીની અત્યંત કૃપા વરસે છે. શ્રાવણ માસમાં નિષ્ઠાપૂર્વક કરાયેલા ઉપવાસથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી જાણે અજાણે થયેલા પાપોનો પણ નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. કેટલાક ભક્તો મોક્ષની પ્રાપ્તિ માટે અને જન્મ મરણની ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે પણ શ્રાવણ માસના ઉપવાસ કરે છે. આ મહિનાઓ આધ્યાત્મિક ઉર્જા અને ભક્તિથી ભરપૂર હોય છે. આપણે સૌએ આ પવિત્ર માસમાં શિવજીની ભક્તિ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવા જ વધુ ભક્તિમય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાર સુધી હર હર મહાદેવ.